નિસહાય માનવ સેવા સંઘ દ્વારા શ્રી હરિ સેવા ટ્રસ્ટના સૌજન્યથી 40થી વધુ અંધજનો અને તેમના પરિવારને સ્નો સિટીની મુલાકાત કરવામાં આવી હતી। વડોદરા શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી અવિરતપણે સેવા આપતી સંસ્થા નિસહાય માનવ સેવા સંઘ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિ અવિરતપણે કરવામાં આવે છે, તેમજ વિવિધ ક્ષેત્રની સહાય લોકોની સેવા પણ તેમના દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી પૂરી પાડવામાં આવી રહી છે। ત્યારે આજરોજ નિસહાય માનવ સેવા સંઘ અને શ્રી હરિ સેવા ટ્રસ્ટ દ્વારા વડોદરા ખાતે આવેલ સ્નો સિટીની 40થી વધુ અંધજનો અને તેમના પરિવારને મુલાકાતનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને આ સુંદર આયોજનમાં સ્નો સિટીના સંચાલક હરીશભાઈ કટારિયા દ્વારા તેમજ તેમના સ્ટાફ દ્વારા ખૂબ જ સારો સાથ સહકાર આપી એક અનોખો અનુભવ આ તમામ અંધજનોને કરાવ્યો હતો। તેમજ અંધજનો પણ આ સ્નો સિટીના સુંદર આયોજનનો લાભ લઈ મંત્રમુગ્ધ થઈ ગયા હતા। તેમજ અંધજનોના અનુભવ વિશે પૂછતા તેમણે જણાવ્યું કે અંધજનો ક્યારેય શિમલા કે મનાલી તો જઈ શકતા નથી, પરંતુ આ સુંદર આયોજન થકી તેમને આ લાવો અહીંયા મળ્યો હતો, જેનાથી તેઓ ખૂબ જ પ્રફુલ્લિત, ઉત્સાહી અને આનંદિત થયા હતા। નિસહાય માનવ સેવા સંઘ તેમજ શ્રી હરિ સેવા ટ્રસ્ટનો તેમજ સ્નો સિટીના સંચાલકોનો અને સ્ટાફનો ખૂબ ખૂબ આભાર પણ વ્યક્ત કર્યો હતો। આજે અહીંયા ઘડી આવે છે સ્નો પાર્કમાં, શું કહેશો? આજે જે ખૂબ શિમલા કે કાશ્મીર જેવું વાતાવરણ છે એવા સ્નો સિટીમાં લગભગ પરિવાર સાથે અંધજનો આવે છે। સ્વર્ગ જેવો આનંદ મેળવ્યો એમણે અને અમારી જે નિસહાય માનવ કલ્યાણ સંઘ અને હરિસેવા સંસ્થા દ્વારા જે ઘણા કાર્યો ચાલે છે એમાં આ એક ઉત્તમ કાર્યનો ઉમેરો થયો। અંધજનોના પરિવાર પાસે એટલી શક્તિ નથી હોતી કે કાશ્મીર કે ત્યાં જઈ શકે શિમલા, પણ શિમલાનો આનંદ એમણે અહીં જ મેળવ્યો। દાતાઓને હું આ કાર્યમાં જોડાવા અનુરોધ કરું છું કે હવે એમને સાચું કાશ્મીર બતાવે અને સાચું શિમલા બતાવે। આજે અહીંયા ઘડી આવ્યા છો, કેવી મજા આવી? શું કહેશો? એમને ખૂબ આનંદ થાય છે અંધજનોને, અને આ જે આનંદની અનુભૂતિ થઈ એ પહેલી વાર જોઈ, સ્વર્ગીય આનંદ થયો ખરેખર। એમણે દાતાઓ દ્વારા આજે અહીંયા ઘડી જે આયોજન કર્યું છે, શું કહેશો? દાતાઓ દ્વારા જે આયોજન કર્યું છે, અલ્પાહારની વ્યવસ્થા કરી છે અને વાહનની વ્યવસ્થા કરી છે। હું દાતાઓને અપીલ કરું છું કે આવી જ ઉદાર નીતિ રાખીને એમને જે ધાર્મિક યાત્રાઓ કરાવવાની હોય એ કરે અને અમારા કાર્યમાં સહભાગી થાય, કારણ કે આ જે ખરેખર શુભેચ્છકો છે અમારા પ્રેસ મિત્રો, એ લોકો તો અમારા સહયોગમાં ભાગ લે છે, પણ દાતાઓ થોડા લગભગ કાચા પડે છે આ કામમાં, તો આગળ આવીને મદદ કરે। सर बस हम यही चाहेंगे, बच्चे हैं, बच्चों को एंजॉय करवाएं, बच्चे घूमे फिरे, क्योंकि इनको भी कुछ देखना चाहिए, नई नई चीज़ें, वो दिखाने के लक्ष्य से ही हमने ये काम करा है। इन बच्चों को बुलाया है और अंदर स्नो पार्क में घूमने के लिए बुलाया। बहुत बढ़िया लग रहा है, इन लोगों की सेवा करने में मज़ा अलग आता है और इनको भी लगना चाहिए कि हाँ क्या चीज़ बन रही है हमारे शहर में, क्या है, इनको भी एहसास होना चाहिए। उन चीज़ों का एहसास कराने में मज़ा आता है। हरीश कटारिया, स्नो सिटी पार्टनर।